સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાપીની કેમિકલ ફેક્ટરીમાંથી 121.75 કિલો મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું। જે મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું એ કેમિકલ ફેક્ટરીના આરોપીઓ જે હતા એના જામીન મંજૂર થયા છે સુપ્રીમ કોર્ટ દ્વારા। વાપીની કેમિકલ ફેક્ટરીમાં 121.75 કિલો મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું, જે આરોપીઓના જામીન મંજૂર થયા છે સુપ્રીમ કોર્ટ દ્વારા। વધુ વિગતે બતાવીએ આપણને તો વલસાડ જિલ્લાના રાજુ નરેન્દ્રસિંહની માલિકીની મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની વાપી જીઆઈડીસીના પ્લોટ નંબર 163/A/5 મુકામે કેમિકલ ફેક્ટરી આવેલી હતી, જે નવેમ્બર 23માં દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 121.75 કિલો પ્રવાહી સ્વરૂપમાં મેફેડ્રોન ડ્રગ્સનું કેમિકલ અને માલિક પાસેથી રૂપિયા 18 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા। મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું વાપીની ફેક્ટરીમાંથી। તેમાં ડ્રગ ફેક્ટરીના માલિક રાજુ નરેન્દ્રસિંહ અને નદીમ સહિત કુલ 5 આરોપીઓ સંડોવાયા હોવાની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું। જો કે આરોપીઓ પૈકી કેટલાક લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને માન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી। જામીનના અરજી નામંજૂર થયા બાદ આરોપીઓ તરીકે વજહુલ કમર શકીલ અહેમદ ખાન ઉર્ફે પપ્પુના જામીન મંજૂર કર્યા છે સુપ્રીમ કોર્ટે। જી હા, સુપ્રીમ કોર્ટમાં અરજદાર વજહુલ કમર શકીલ અહેમદ ખાન ઉર્ફે પપ્પુ ના આરોપી તરફે એડવોકેટ કાઉન્સિલ કુમારી આસ્થા મહેતા, નિલય સૂચક અને પ્રશાંત બુચ રોકાયા હતા, જે અમદાવાદના એડવોકેટ છે નિલય સૂચક અને પ્રશાંત બુચ, કે જેઓએ ધારદાર રીતે દલીલો કરી હતી અને સુપ્રીમ કોર્ટે તેમની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીઓના જામીન મંજૂર કર્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા વાપી કેમિકલ ફેક્ટરીમાં 121.75 કિલો મેફેડ્રોન ડ્રગ્સ પકડાતા આરોપીના જામીન મંજૂર થયા છે।